જય સિયારામ, જય મહાદેવ. સુંદરધામ પરિવાર ફરી એકવાર આપની માટે હરિદ્વારની સુંદર મજાની યાત્રાનું આયોજન લઈને આવી ચૂક્યા છે. સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા હરિદ્વાર ખાતે 13 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી યોજાવા જઈ રહી છે. જેના ફોર્મ ભરવાના ક્યારના ચાલુ થઈ ગયા છે, પણ એની અંતિમ તારીખ આવી ચૂકી છે, એટલે કે 13/6/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો તમે પણ આ યાત્રાની અંદર જોડાવા માંગતા હોય તો આજે જ અમારી જોડે પોતાનું ફોર્મ ભરી દેજો અને આજે જ અમારો સંપર્ક કરજો. યાત્રાનો સંપૂર્ણ ખર્ચ છે ફક્ત 6,500 રૂપિયા, જેની અંદર આવવા જવાની તમને સ્લીપર કોચની ટ્રેનની ટિકિટ મળશે. 7 દિવસ ભાગવત કથા હરિદ્વારમાં રહીને સાંભળવાની, 2 ટાઈમ શુદ્ધ ગુજરાતી ભોજન અને સુંદર મજાની સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. 4 વ્યક્તિ, તમે 5નું ગ્રુપ હોય તો 5, 6નું ગ્રુપ હોય તો 6 વ્યક્તિ વચ્ચે આપને રૂમ આપવામાં આવશે. દરેકને બેડ આપવામાં આવશે અને એટેચ સંડાસ બાથરૂમની સુંદર મજાની વ્યવસ્થા સાથે આ યાત્રા કરવાની છે. તો સર્વ પિતૃ મોક્ષાર્થે હરિદ્વારની પાવન ભૂમિમાં જેમને પણ ભાગવત કથા શ્રવણ કરવા આવવાની ઈચ્છા હોય અને એમાં પણ વક્તા આપણા ગાંધીનગરના યુવા કથાકાર ગોસ્વામી સંજય ભારતી બાપુના વ્યાસ આસને કથાનું ગાન અને રસપાન કરવાનું છે. તો આજે જ આપનું અને આપના પરિવારનું નામ નોંધાવી દેજો વાલા. એની સાથે સુંદરધામ પરિવાર દર વર્ષે ચારધામ યાત્રાનું આયોજન કરે છે. આ વખતે પણ 9 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર એટલે કે 9મા મહિનાની અંદર ચારધામ યાત્રાનું આયોજન કર્યું છે, જેનો સંપૂર્ણ ખર્ચ છે 28,500, જેમાં ટ્રેનની અંદર થર્ડ એસીમાં જવાનું, થર્ડ એસીમાં પાછું આવવાનું અને 9 દિવસ હરિદ્વારની યાત્રા રહેશે, જેમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની સંપૂર્ણ યાત્રા 2x2 પુશબેક બસ દ્વારા કરવામાં આવશે. હોટલની અંદર રાત્રિ રોકાણ રહેશે અને સુંદર મજાના મહારાજ આપણી સાથે ગુજરાતી ભોજન સાથેની વ્યવસ્થા આ ચારધામ યાત્રાની અંદર કરવામાં આવી છે. સાથે કોઈને જતી વખતે અમદાવાદથી દેહરાદૂન ફ્લાઇટમાં જવાની ઈચ્છા હોય, આવતી વખતે થર્ડ એસી ટ્રેનમાં આવવાની ઈચ્છા હોય તો એમના માટે એક વ્યક્તિ દીઠ 35,500 રૂપિયા શુલ્ક આપણે રાખવામાં આવ્યો છે. અને અત્યારે હાલ મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ દરેક જગ્યાઓ ઉપર અનેક રીલો આવતી હોય છે. આજના જ પેપરમાં એક રીલ છે, આજના જ પેપરની અંદર એક પ્રેસ નોટ છે કે રાધેસન ગાંધીનગરથી 28 લોકો ચારધામની યાત્રા કરવા જવાના હતા અને જેમને હરિદ્વાર કે દિલ્હીથી બુકિંગ કરાવ્યું અને જ્યારે એ લોકો અહીંયાથી ત્યાં ગયા તો કોઈએ એમનો ફોન ઉપાડ્યો નહીં, કોઈ માણસ ત્યાં તેમને મળ્યા નહીં અને 7 લાખ રૂપિયાનું ફ્રોડ એમની જોડે થયું છે. તો તમને પણ વિનંતી છે કે અજાણ્યા નંબરો, અજાણ્યા લોકો સાથે સંપર્ક ના કરો અને આપણા ગાંધીનગર ગુજરાતની અંદર જે એજન્ટો છે, અમારા જેવા જે ધાર્મિક યાત્રાઓ કરાવે છે, એમની જોડે જ પોતાની યાત્રા કરો તો આપ પણ સુરક્ષિત રહેશો અને આપનો પરિવાર પણ સુખદાયી આ યાત્રાને નિહાળી શકશે. તો જય સિયારામ, જય મહાદેવ.